હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને સૌ કોઈને મનપસંદ હોય તેવા એકદમ જાળીદાર અને એકદમ ટેસ્ટી ચણાના લોટના તીખા પુલ્લા બનાવવાની રેસીપી જણાવીશ। આ રેસીપીથી એકવાર બનાવશો તો વારંવાર ખાવાની ઈચ્છા થશે તેવા બનશે। જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। તમે જોઈ શકો છો મસ્ત સોફ્ટ બન્યા છે। આ રોલ પરથી જ તમને આઈડિયા આવશે કેટલા સોફ્ટ બન્યા છે તે। ફ્રેન્ડ્સ, ચણાના લોટના તીખા પુલ્લા બનાવવા માટે થઈને આપણે એક બાઉલ લઈશું। તેમાં આપણે 1 કપ ચણાનો ઝીણો લોટ લઈશું। વજનમાં જોઈએ તો 250 થી 300 ગ્રામ જેટલું થશે। હવે આપણે આમાં થોડુંક પાણી એડ કરીશું અને આનું ખીરું બનાવી દઈશું। તેને હલાવી દઈશું। આ બેટરને આવી રીતનું પતલું બનાવવા માટે થઈને 250 થી 300 ml જેટલું પાણી એડ કરવાનું રહેશે। હવે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। અડધી ચમચી હળદર એડ કરીશું। 1/4 ચમચી હિંગ, અડધી ચમચી અજમોને હાથથી મસળીને એડ કરીશું। હિંગ અને અજમો એટલા માટે થઈને એડ કરવાની કે આજે તમે ચણાના લોટના પુલ્લા ખાઓ તો તમને પચવામાં સરળતા રહે તે માટે થઈને। 1/4 ચમચી કાળા મરીનો ભૂક્કો, 1/4 ચમચી તજ લવિંગ પાવડર, 2 લીલા મરચાં, 7-8 કળી લસણ અને થોડુંક આદું ક્રશ કરીને એડ કરીશું। અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું। જો તમને વધારે સ્પાઇસી પસંદ હોય તો તમે અડધી ચમચી ગરમ મસાલો પણ એડ કરી શકો છો। આમાં 2 મીડિયમ સાઇઝની છીણેલી ડુંગળી એડ કરીશું। તમારે જો છીણવી ન હોય તો એકદમ ઝીણી સમારીને પણ એડ કરી શકો છો। મેં જ્યારે આ બેટરને પાથરશો તવી ઉપર ત્યારે જો ડુંગળી છીણેલી હશે તો તમને પાથરવામાં ઇઝી રહેશે, તેટલા માટે થઈને છીણેલી ડુંગળી એડ કરવાની રહેશે। આ બધાને મિક્સ કરી દઈશું। આવી રીતનું બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં તે રીતનું આ બેટર રાખવાનું રહેશે। હવે આપણે થોડાક ધાણા એડ કરીશું। આ બધાને આપણે મિક્સ કરી દઈશું। હવે આ બેટરને આપણે 15 થી 20 મિનિટ ઢાંકીને રહેવા દઈશું। ફ્રેન્ડ્સ, 15 થી 20 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું આ બેટર મસ્ત રેડી થઈ ગયું છે। આ ડ્યુરેશન પછી પણ જો તમને એવું લાગે કે આ બેટર તમારું જાડું છે તો થોડુંક પાણી એડ કરીને તેને પતલું કરવાનું રહેશે। હવે આ બેટરને આપણે કન્ટિન્યુઅસ 4 થી 5 મિનિટ આવી રીતે ફેંટવાનું રહેશે। તમે જેટલું આ બેટરને ફેંટશો એટલા જ તમારા જે ચણાના લોટના પુલ્લા જે છે તે એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે। ફ્રેન્ડ્સ, તો આપણું બેટર એકદમ મસ્ત રેડી થઈ ગયું છે। તો ચલો હવે આપણે બનાવીએ ચણાના લોટના તીખા પુલ્લા। ફ્રેન્ડ્સ, ચણાના લોટના તીખા પુલ્લા બનાવવા માટે થઈને આપણે એક તવી મૂકીશું। તવી ગરમ થાય એટલે આપણે અડધી ચમચી તેલ એડ કરીશું। ના તવીને આપણે તેલવાળી કરી દઈશું ને હવે આપણે ગેસને ધીમો કરી દઈશું અને તે પછી આપણે હવે આ પુલ્લા ઉતારીશું। આજુબાજુ અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું। તમારાને સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો। હવે આને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું।
આ ચણાના લોટના પુલ્લા તમે ગમે તે સાઈઝના રાખી શકો છો. 1-8 મિનિટ જેટલું તેને થવા દઈશું. 1-2 મિનિટ પછી તમે જોઈ શકો છો આજુબાજુ કિનારી એકદમ બ્રાઉન કલરની થઈ ગઈ છે. એટલે હવે આપણે તેને નીકાળીશું. અને હવે આપણે આને બીજી બાજુ થવા દઈશું. બીજી બાજુ પણ 1 થી 2 મિનિટ એને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું. 1-8 મિનિટ પછી આપણે બીજી બાજુ બી થઈ ગયા છે પુલ્લા. ને હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો આવી રીતે બીજા બધા બનાવવાના રહેશે. હું તમને બીજો પણ ચણાના લોટનો પુલ્લો ઉતારીને બતાવું છું. આજુબાજુ અડધી ચમચી તેલ એડ કરી દઈશું. ને હવે આપણે આને 1 થી 2 મિનિટ થવા દઈશું. તમે જોઈ શકો છો ધીમે ધીમે જેમ આ પુલ્લા થાય છે તેમ તેમ મસ્ત જાળીઓ પડી રહી છે. 1-8 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો મસ્ત પુલ્લો તરત નીકળી જાય છે. ને હવે આપણે આને બીજી બાજુ પર થવા દઈશું. ને હવે આપણે આને બીજી બાજુ પણ 1 થી 2 મિનિટ સુધી થવા દઈશું. ફ્રેન્ડ્સ, તો 1-2 મિનિટ પછી આપણે બીજી બાજુ પુલ્લો થઈ ગયા બાદ તમે જોઈ શકો છો મસ્ત આપણો થઈ ગયો છે બીજી સાઈડ પણ. હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો આપણા ગરમા ગરમ ચણાના લોટના પુલ્લા એકદમ રેડી છે. વાવ, એકદમ મસ્ત દેખાય છે. ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ જાળીદાર અને એકદમ ટેસ્ટી ચણાના લોટના તીખા પુલ્લા રેડી છે. આટલી ક્વોન્ટિટીમાં મીડિયમ સાઇઝના 6 થી 7 નંગ ચણાના લોટના તીખા પુલ્લા બનશે. અને જો તમારે મોટી સાઇઝના બનાવવા હોય તો 3 થી 4 નંગ તીખા પુલ્લા બનશે. તમે જોઈ શકો છો આગળની સાઈડ અને પાછળની સાઈડ બંને સાઈડ મસ્ત જાળીદાર બનેલા છે પુલ્લા. જોઈને જ મોઢામાં પાણી આવે તેવા બન્યા છે. તમે આ પુલ્લાને દહીં જોડે, કોથમીરની ચટણી જોડે અથવા તો કેચઅપ જોડે અથવા તો ગરમ ચા જોડે પણ સર્વ કરી શકો છો. આ રોલ પરથી જ તમને આઈડિયા આવશે કેટલા સોફ્ટ બન્યા છે તે. તમને બીજો બી રોલ કરીને બતાવું છું. એકદમ સોફ્ટ થયા છે તે. હું તમને આ તોડીને બતાવું છું. જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.